હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ અ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 12 ચેપ્ટર જે છે એનો ડિટેલમાં વિડીયોઝ છે અપલોડ કરેલા છે. જો તમે વિઝિટ ન કરી હોય તો તમે જોઈ લેજો. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 13 અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, કે જેના 3 ક્વેશ્ચન છે અને 3 માર્ક્સ છે. હવે એન પ્રારંભિક જે શોધ છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ તોય જો બહુ ડીપમાં પૂછાશે તો પૂછાઈ શકે છે. કે 1801માં જોન વિલેમ રીટર નામના જર્મન વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશના સ્પેક્ટ્રમમાં વાયોલેટ રંગથી આગળ એક અજ્ઞાત કિરણ વિસ્તાર શોધ્યો હતો. કોને? તો કે જોહાન રીટરે. આ કિરણ દૃશ્ય પ્રકાશ કરતાં નાની તરંગ લંબાઈ ધરાવતા હતા. તેમણે ડીઓક્સિડાઇઝિંગ રેસ એટલે કે યુવી રેસ કહ્યું. આ ઘટના અલ્ટ્રાવાયોલેટ રિજિયનના અસ્તિત્વની પ્રારંભિક જાણકારી હતી. શોધ કોને કરી? જોહાન રીટરે. ક્યાં? એને શું કીધું કે જાંબલી રંગની આગળ પણ એક વિસ્તાર રહેલો છે કે જે શું છે કે ડીઓક્સિડાઇઝિંગ રેસ છે, અને એને શું નામ આપ્યું તો કે યુવી રિજિયન. હવે વિકાસ જોઈએ તો કે 17મી સદીમાં આઇઝેક ન્યૂટને પ્રકાશને પ્રિઝમ દ્વારા વિખેરાવી સ્પેક્ટ્રમ દર્શાવ્યું હતું. પછીના વર્ષોમાં ફ્રાઉનહોફર લાઇન્સના અભ્યાસથી ચોક્કસ તરંગ લંબાઈઓના અવશોષણ સમજાયા. 19મી સદીમાં બીર-લેમ્બર્ટ નિયમ વિકસ્યો, જેમાં દ્રાવણમાંથી પ્રકાશનું અવશોષણની સાંદ્રતા વચ્ચેનું ગાણિતિક સંબંધ સમજાયું, જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો આધાર છે. ગાણિતિક પ્રક્રિયા તો કે બીર-લેમ્બર્ટ નિયમ. પછી પહેલાં 17મી સદીમાં આઇઝેક ન્યૂટને પ્રિઝમ દ્વારા વિખેરાવી અને દર્શાવ્યું. આટલું યાદ રાખવા જેવું છે. પછી તો કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉદ્ભવ કેવી રીતના થયો? તો કે 20મી સદીની શરૂઆતમાં વિજ્ઞાનીઓને અણુઓ અને પરમાણુઓના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન અભ્યાસ કરવા માટે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર્સ વિકસાવ્યા હતા. ખાસ કરીને 1930-1940ના સમયગાળા દરમિયાન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બંધારણ નક્કી કરવા માટે યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો ખૂબ ઉપયોગ સાબિત થયો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજીના વિકાસથી કમર્શિયલ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર્સ બજારમાં આવ્યા, જેમ કે બેકમાન ઇન્સ્ટ્રુમેન્ટ્સ કંપની દ્વારા ડીયુ સ્પેક્ટ્રોમીટર્સ 1941માં બનાવવામાં આવ્યા. આજના સમયમાં તો કે આજે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ફિઝિકલ, ઓર્ગેનિક, એનાલિટિકલ અને બાયોકેમિસ્ટ્રીમાં સૌથી સામાન્ય સાધન છે. તેનો આધાર એ છે કે 200 થી 400 નેનોમીટર વચ્ચેની યુવી કિરણો અને 400 થી 800 નેનોમીટર વચ્ચે વિઝિબલ કિરણો દ્રાવણમાં રહેલા પદાર્થ દ્વારા અવશોષિત થાય છે. હવે જોઈએ તો કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત તો કે પ્રકાશ અને અણુઓનો વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે પદાર્થ પર જ્યારે અલ્ટ્રાવાયોલેટ અથવા તો દ્રશ્ય પ્રકાશ પાડવામાં આવે એની છે ને વેવલેન્થ યાદ રાખજો. અલ્ટ્રાવાયોલેટની 200 થી 400 અને દ્રશ્ય પ્રકાશ વિઝિબલની 400 થી 800. ત્યારે મોલિક્યુલ ઇલેક્ટ્રોન્સ તેની ઉર્જા અવસ્થામાંથી ઊંચા ઉર્જામાં ગતિ કરે છે. શું કહે છે? તો કે કોઈ પદાર્થ છે એના ઉપર તમે ક્યારે કોઈ પણ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે કે પછી દ્રશ્ય પ્રકાશ જે છે એ તમે આપાત કરો છો, તે શું થાય છે તો કે નીચલી ઉર્જા સ્તરમાંથી ઉપરની ઉર્જા સ્તરમાં જાય છે. કેમ? તો કે એમને ઉર્જા મળે છે. આ પ્રક્રિયાને શું કહેવાય તો કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનના કેટલા પ્રકાર છે? તો કે સિગ્માથી સિગ્મા સ્ટાર, એનથી સિગ્મા સ્ટાર, પાઈથી સિગ્મા સ્ટાર અને એનથી પાઈ સ્ટાર. સિગ્માથી સિગ્મા સ્ટારમાં ઊંચી ઉર્જાની જરૂર, પછી સામાન્ય રીતે યુવી રિજિયન હોય છે. અને એનથી સિગ્મા સ્ટાર તો કે લોન પેરથી એન્ટીબોન્ડિંગ ઓર્બિટલમાં ટ્રાન્ઝિશન થાય છે. પાઈ બોન્ડ તો કેમ તો કે ડબલ બોન્ડમાં હોય, આપણને ખબર જ છે કે ડબલ બોન્ડ ધરાવતા સિસ્ટમમાં થતો ટ્રાન્ઝિશન અને યુવી વિઝિબલમાં ખૂબ સામાન્ય છે. કયું? તો કે પાઈથી પાઈ સ્ટાર અને એનથી પાઈ સ્ટાર તો કે લોન પેરથી પાઈ સ્ટાર ઓર્બિટલમાં ટ્રાન્ઝિશન મોટાભાગે કેટલી કે 200 થી 700 નેનોમીટર વિસ્તારમાં દેખાય છે. હવે બધાએ કરતાં ઓછી ઉર્જાની જરૂર કોને પડે તો કે સિગ્માથી સિગ્મા સ્ટાર, સૌથી ઊંચી ઉર્જા. પછી તો કે લોન પેરથી એન્ટીબોન્ડિંગ ઓર્બિટલમાં તો કે એનથી સિગ્મા સ્ટાર. પછી લોન પેરથી પાઈ સ્ટાર ઓર્બિટલમાં ટ્રાન્ઝિશન તો કે એનથી પાઈ સ્ટાર. પછી છે બીયર-લેમ્બર્ટ લો. તો કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો આધારભૂત ગાણિતીય નિયમ છે. અહીંયા છો A=ECL અથવા તો log I0/I. Absorption is directly proportional to
કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન. સી એટલે શું થશે? કોન્સન્ટ્રેશન થશે. એર એટલે લેન્થ ઓફ ધ લાઇટ પાથ થ્રુ ઓફ ધ સેલ. એ શું છે? તો કે મોલાર એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ શું છે? સોર્સ છે. પછી મોનોક્રોમેટર છે, એમાં આપણે સોર્સને દાખલ કર્યો. પછી શું થશે? તો કે એમાંથી થોડીક લાઇટ બહાર નીકળશે, એને કેવું કહીશું? તો કે ઇન્સિડેન્ટ લાઇટ, સેલ ઓફ કરંટ. પછી તો કે એમાંથી ટ્રાન્સમિશન થશે અને ડિટેક્ટર એને ડિટેક્ટ કરશે. A is equal to ECL log I0/I આપણે જોયું છે. આનો મુખ્ય વિચાર શું છે? તો કે પદાર્થની કેટલીક તરંગ લંબાઈ છે એ કિરણો અવશોષિત કરે છે, તે તેના મોલેક્યુલર બંધારણ ઉપર આધારિત હોય છે. આ શોષિત સ્પેક્ટ્રમથી આપણે પદાર્થ વિશે માહિતી મેળવી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક સંક્રમણ શું છે? તો કે કોઈ પણ પદાર્થ ઉપર તમે ઉર્જા પાડો તે નીચે ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં આવે, અથવા તો ઊંચા ઉર્જા સ્તરમાંથી ઉર્જા ગુમાવે નીચેના ઉર્જા સ્તરમાં આવે, એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક સંક્રમણ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ યુવી અથવા તો વિઝિબલ પ્રકાશ પડે ત્યારે તે પ્રકાશની ઉર્જાના મોલેક્યુલના ઇલેક્ટ્રોનિક નીચલી ઉર્જા અવસ્થામાંથી ઉચલી ઉર્જા અવસ્થામાં લઈ જાય, તેને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક સંક્રમણ. જો સિગ્માથી સિગ્મા સ્ટાર્ટ ક્યાં થાય? સિંગલ બોન્ડમાં થાય છે. ઉર્જા ખૂબ ઊંચી ઉર્જા દ્રાવણમાં જોવા મળે, દુર્લભ, કારણ કે આ વિસ્તાર માટે વિશેષ ઉપકરણો જોઈએ. એનથી સિગ્મા સ્ટારમાં ઉદાહરણમાં H2O, CH3OH, પછી CH3NH2, એટલે ટૂંકમાં ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન અથવા તો સલ્ફર હોય ને, આવા કમ્પાઉન્ડમાં એનથી સિગ્મા સ્ટાર જોવા મળે છે. લોન પેર જે ધરાવતા હોય યાદ રાખવાનું, ONS સોરી. પાઈથી પાઈ સ્ટાર ડબલ બોન્ડ હોય ને એમાં જોવા મળે. ઇથિલિન છે, બેન્ઝીન છે, કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. તરંગ લંબાઈ 200 થી 400. આ બધાની તરંગ લંબાઈ યાદ રાખજો. પહેલામાં 150 થી 200, પછી 150 થી 250, પછી 200 થી 400, પછી 250 થી 600. એનથી પાઈ સ્ટાર તો કે કાર્બોનિલ ગ્રુપ હોય અને એઝાઇન ગ્રુપ હોય ને, એઝો ગ્રુપ, એમાં ડાયવાળું ચેપ્ટર આવશે ને એમાં એઝો ગ્રુપનું બહુ આપણે કામ પડશે. હવે યાદ રાખવાની ટેકનિક. એનથી સિગ્મા સ્ટાર તો કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાં થાય 120 થી 200, આગળ 150 થી 200 હતી પણ કંઈ વાંધો નહીં. પછી વેરી સ્ટ્રોંગ એનર્જી. એનથી સિગ્મા સ્ટાર ONS, જેમાં લોન પેર હોય એમ. તરંગ લંબાઈ તો કે 150 થી 250. પછી એનથી પાઈ સ્ટાર ડબલ બોન્ડ અને કન્જ્યુગેટેડ હોય એમાં 200 થી 400, સ્ટ્રોંગ એબ્સોર્પ્શન દર્શાવે. પછી એનથી પાઈ સ્ટાર તો કે કાર્બોનિલ ગ્રુપ અને એઝાઇન ગ્રુપ હોય એમાં તરંગ લંબાઈ 250 થી 600 અને વીક બટ ઇમ્પોર્ટન્ટ. જોડાણાત્મક અસર એટલે શું? જ્યારે કોઈ મોલેક્યુલમાં એકથી વધુ ક્રોમોફોર અથવા તો ઓક્ઝોક્રોમ હોય ત્યારે દરેક જૂથ અલગ અસર મળીને મોલેક્યુલની કુલ અવશોષણ સ્પેક્ટ્રમ પર અસર દર્શાવે છે. આ અસરને શું કહેવાય? જોડાણાત્મક અસર કહેવામાં આવે છે. સમજવા માટે આપણે જોઈએ તો કે ક્રોમોફોરની અસર. ક્રોમોફોર શું કરે? તો કે પદાર્થનો એક એવો ભાગ છે કે જે છે ને એ અવશોષિત કરે છે યુ વિઝિબલ રેસને. જો એક કરતાં વધારે ક્રોમોફોરની હાજર હોય તો બધા પોતાની અસર જોડાઈને મોલેક્યુલનો લેમ્ડા મેક્સિમમ જે છે એ બદલી શકે છે. ઓક્ઝોક્રોમની અસર. ઓક્ઝોક્રોમ છે એ આપણે OH ગ્રુપ છે, NH2 ગ્રુપ છે, Cl જેવા જૂથો પોતાના લોન પેર દ્વારા પાઈ સિસ્ટમ સાથે રેઝોનન્સ કરે છે. જો ક્રોમોફોરની અવશોષણ ક્ષમતા વધારે અથવા લેમ્ડા મેક્સિમમ આગળ ધકેલે છે. જોડાણું જો શું છે? તો કે અમુક ગ્રુપ તમે જોડવામાં આવે તો એ શું કરે? તો કે લેમ્ડા મેક્સિમમની કિંમત ઘટાડી દે. અમુક ગ્રુપ જોડવામાં આવે તો શું થાય? તો કે લેમ્ડા મેક્સિમમની કિંમત વધારી દે. એના ઉપર આધાર રાખે છે. હમણાં ઉદાહરણ આગળ જોશું ને ખબર પડી જશે. જોડાણનું પરિણામ શું થાય? તો કે કોન્જ્યુગેટેડ વચ્ચે જેમ કોન્જ્યુગેશન વધે ઇલેક્ટ્રોનનું, તેમ લેમ્ડા મેક્સિમમ તરંગ લંબાઈ તરફ ખસતી જાય. અને જો સબસ્ટિટ્યુશન કે ગ્રુપ હાજર હોય તો બધાની અસર મળી અને એડિટિવ અસર આપે છે. ઉદાહરણ જોઈએ. જો CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2, કોન્જ્યુગેશન થાય છે. શું થશે? લેમ્ડા મેક્સિમમ આગળ ખસશે. પછી C6H5NH2. હવે જો NH2 જે છે એ રિંગ સાથે શું આપે છે? રેઝોનન્સ છે. તો શું થશે? તો કે એડિટિવ અસર બતાવશે, કારણ કે રેઝોનન્સ થશે એટલે કોન્જ્યુગેશન ઓછું થશે. એટલે લેમ્ડા મેક્સિમમ શું થશે? તો કે બેન્ઝીનની સરખામણીમાં વધુ જોવા મળશે. જોડાણાત્મક અસર તો કે જ્યારે મોલેક્યુલ અને ક્રોમોફોર અથવા ઓક્ઝોક્રોમમાં હાજર હોય ત્યાં દરેકની અસર અલગ અલગ લેમ્ડા મેક્સિમમ અને અવશોષણની તીવ્રતા નક્કી કરી શકાય.
આમાં શું છે કે નોર્મલ લેમડા મેક્સિમમ જે છે એ મૂળ અવશોષણ આપે છે. પછી બાયોક્રોમેટિક જે છે લાલ, એ લેમડા મેક્સિમમ આગળ ખસે છે, લાંબી તરંગ લંબાઈ અને ઉર્જા ઓછી, એને રેડ શિફ્ટ કહે છે. પછી હાઇપોસોક્રોમિક શિફ્ટ, લીલો કલર છે જે લેમડા મેક્સિમમ પીછે હટ કરે છે, નાની તરંગ લંબાઈ વધુ ઉર્જા, તેને બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. આમાં દેખાશે બ્લુ જે છે નોર્મલ છે, ગ્રીનવાળું છે હાઇપરક્રોમિક છે, અને રેડવાળું હાઇપરક્રોમિક છે અને ગ્રીનવાળું હાઇપોક્રોમિક છે. પછી જોઈએ સ્ટીરિક એસર અને લેમડા મેક્સિમમ. તો કે જ્યારે મોલિક્યુલમાં બલ્કી ગ્રુપ હાજર હોય ત્યારે લેમડા પાઈ સિસ્ટમની કન્જ્યુગેશનને પ્રોપર રીતે ઓવરલેપ થવા દેતી નથી અને શું થશે, કન્જ્યુગેશન ઘટી જાય. જો જેમ મોટું ગ્રુપ જોડાયેલું હોય ને એમ શું કરે તો કે એ પોતાની અસર દર્શાવે, એટલે શું થાય, કન્જ્યુગેશન ઘટી જાય. તેને શું કહે, સ્ટીરિક અસર. જોડાણાત્મક અસર તો કે વધારે લેમડા મેક્સિમમ, સ્ટીરિક અસર તો કે ઘટાડે. લેમડા મેક્સિમમ નાની તરંગ લંબાઈ તરફ ખસે છે અને પરિણામે શું થશે, બ્લુ શિફ્ટ અથવા તો હાઇપોસોક્રોમિક શિફ્ટ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન ડેરિવેટિવ્સ, એમાં ઓર્થો અને બલ્કી ગ્રુપ હોવાથી પાઈ કન્જ્યુગેશન પ્રોપર થતા નથી અને લેમડા મેક્સિમમ ઓછું થાય છે. આપણે જોઈ ગયા લેમડાથી પાઈથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન, એનથી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન. આ ઇમ્પોર્ટન્ટ છે. રેડ શિફ્ટ અને બાયોક્રોમિક શિફ્ટ, કે જ્યારે કોઈ સંયોજન અવશોષણનું મહત્તમ તરંગ લંબાઈ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે તો કઈ શિફ્ટ આવે, રેડ શિફ્ટ આવે. રેડ એટલે લાલ, લાલમાં શું હોય તો ડેન્જરસ શું હોય, વધારે તરંગ લંબાઈ આપે, એમ યાદ રાખી લેવાનું. લાંબી તરંગ લંબાઈ એટલે સ્પેક્ટ્રમ લાલ તરફ ખસવું. કન્જ્યુગેશનમાં વધારો, મોલેક્યુલમાં કન્જ્યુગેશનનો ડબલ બોન્ડ વધે ત્યારે પાઈ ઇલેક્ટ્રોન ડિલોકેલાઇઝ થાય છે. પરિણામે એક્સાઇટેડ સ્ટેટની એનર્જી ઓછી થાય છે, એટલે ટ્રાન્ઝિશન માટે ઓછી એનર્જી જોઈએ છે. તેથી લેમડા મેક્સિમમ શું છે તો કે લાંબી તરંગ લંબાઈ તરફ ખસે છે. ઉદાહરણમાં આપણને આપ્યું છે ઇથાઇલિન છે, બ્યુટાડાઇન છે, પછી હેક્ઝા ટ્રાઇન છે. પછી ઓક્ઝોક્રોમની હાજરી, OH છે, NH2 છે, Cl જેવા મોલેક્યુલનો પાઈ સિસ્ટમ સાથે રેઝોનન્સ કરે છે અને એક્સાઇટેડ સ્ટેટને સ્ટેબિલાઇઝ કરે છે અને ટ્રાન્ઝિશન ઓછી એનર્જી પર થાય છે. લેમડા મેક્સિમમ વધે છે રેડ શિફ્ટ તરફ. સોલ્વેન્ટ ઇફેક્ટ, તો કે પોલાર સોલ્વન્ટ એક્સાઇટેડ સ્ટેટને સ્ટેબિલાઇઝ કરે છે. ગ્રાઉન્ડ સ્ટેટ કરતાં એક્સાઇટેડ સ્ટેટ વધારે સ્ટેબિલાઇઝ થાય છે અને ઓછી એનર્જી સફિશિયન્ટ થાય છે. તેથી લેમડા મેક્સિમમ લાંબી તરંગ લંબાઈ તરફ જાય છે. બાયોક્રોમિક શિફ્ટમાં જે લેમડા મેક્સિમમ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે છે તે કન્જ્યુગેશન ઓક્ઝોક્રોમ અથવા તો પોલાર સોલ્વન્ટને કારણે થાય છે. કોન્જ્યુગેશન પ્લસ ઓક્ઝોક્રોમ પ્લસ પાઈથી પાઈ સ્ટાર સોલ્વન્ટ ઇફેક્ટ શું આપે, રેડ શિફ્ટ. રેડ શિફ્ટમાં કેટલા આવશે, કોન્જ્યુગેશન આવશે, ઓક્ઝોક્રોમ આવશે અને પાઈથી પાઈ સ્ટાર સોલ્વન્ટ ઇફેક્ટ આવશે. રેડ શિફ્ટ આવશે, તરંગ લંબાઈ કેવી વધારે. બ્લુ શિફ્ટ, હિપ્સોક્રોમિક શિફ્ટ, જ્યારે કોઈ સંયોજનો અવશોષણનું મહત્તમ તરંગ લંબાઈ નાની તરંગ લંબાઈ તરફ ખસે તો તેને શું થાય, બ્લુ શિફ્ટ કહેવામાં આવે છે. કારણ તો કે સ્ટેરિક ઇફેક્ટ. આપણે હવે ઘટાડવામાં શું થતું, એક તો સ્ટેરિક ઇફેક્ટ, પછી સોલ્વેન્ટ ઇફેક્ટ, પછી બોન્ડિંગ સ્ટ્રેન્થમાં બહુ વધારો થાય. એમ 3 કારણ છે. કયા તો કે સ્ટેરિક ઇફેક્ટ, અવરોધ બહુ વધી જાય ભૌતિક. બીજું તો કે સોલ્વન્ટ ઇફેક્ટ, એનથી પાઈ સ્ટાર જે છે એમાં વધારો થાય. આપણે ઓમાં શું હતું રેડ શિફ્ટમાં તો કે પાઈથી પાઈ સ્ટાર બોન્ડિંગવાળું હતું. ડિટેલમાં જોઈએ. સ્ટેરિક ઇફેક્ટ, તો કે જો મોલિક્યુલમાં બલ્કી સબસ્ટન્સ હાજર હોય તો કન્જ્યુગેશન યોગ્ય રીતે થતું નથી. કન્જ્યુગેશન ઘટે છે એટલે એક્સાઇટેડ સ્ટેટની સ્ટેબિલિટી ઘટે છે અને વધુ એનર્જી જોઈએ છે. એટલે લેમડા મેક્સિમમ શું થાય તો કે નાની તરંગ લંબાઈ તરફ ખસી જાય છે. ઓછો સબસ્ટિટ્યુટેડ જે એરોમેટિક કમ્પાઉન્ડમાં છે એમાં બલ્કી ગ્રુપો હોવાથી પાઈ ઓવરલેપ ઘટે છે અને બ્લુ શિફ્ટ થાય છે. સોલ્વન્ટ ઇફેક્ટમાં જોઈએ તો કે પોલાર સોલ્વેન્ટ લોન પેડ્સને હાઇડ્રોજન બોન્ડિંગ દ્વારા સ્ટેબિલાઇઝ કરે છે અને ગ્રાઉન્ડ સ્ટેટમાં વધારે સ્ટેબિલાઇઝ થાય છે એક્સાઇટેડ સ્ટેટ કરતાં. એટલે ટ્રાન્ઝિશન શું થાય તો કે માટે વધારે એનર્જી જોઈએ છે અને લેમડા મેક્સિમમ શું થાય છે, ઘટી જાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો એસિટોનનો એન્થીપાયસ્ટાટ પોલાર સોલ્વન્ટમાં બ્લુ શિફ્ટ થાય છે. બોન્ડિંગ સ્ટ્રેન્થમાં વધારો તો કે જો કોઈ પરિસ્થિતિમાં ડબલ બોન્ડ કેરેક્ટર વધારી દીધો હોય તો પાયથી પાયસ ટ્રાન્ઝિશન માટે વધુ એનર્જી જોઈએ છે, એટલે લેમ્ડા મેક્સિમમ બ્લુ તરફ ખસે છે. પછી હાઇપરક્રોમિક અસર, જ્યારે કોઈ સંયોજન એબ્સોર્પ્શન બેન્ડની ઇન્ટેન્સિટી વધે છે તો હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે, એટલે અહીંયા મેક્સિમમ વધે છે. હાઇપોક્રોમિકમાં ઘટે છે, કન્જુગેશન વધે, ઓઝોક્રોમ અને પ્રેઝન્સ વધે, સ્ટ્રક્ચર ચેન્જ થાય. ઉદાહરણમાં જોઈએ તો કે પેરાનાઇટ્રોફિનોલ વીએસ ઓર્થોનાઇટ્રોફિનોલમાં પેરો કમ્પાઉન્ડ જે છે કન્જુગેશન વધારે છે અને ડીએનએ ડિનેટ્રેશન તો કે નેટિવ ડીએનએ કરતાં ડિનેટર ડીએનએ છે એ વધારે એબ્સોર્પ્શન આપે છે. પછી હાઇપરક્રોમિક ઇફેક્ટ તો કે ઈ મેક્સિમમ ઘટે છે, બ્લુ શિફ્ટ વાળો આવશે. એમાં અસર શું તો કે સ્ટેરિક ઇફેક્ટ હોય, પછી ઇન્ટરમોલેક્યુલર ઇન્ટ્રેક્શન હોય, પછી સિમેટ્રિક ઇન્ક્રીઝ હોય. ઉદાહરણમાં ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગને કારણે કન્જુગેશન ઘટે છે અને ડીએનએ ડબલ હેલિક્સ થાય છે. સરળ શબ્દમાં હાઇપરક્રોમિક એટલે તો કે લેમ્ડા મેક્સિમમ ઘટે, હાઇપરક્રોમિકમાં લેમ્ડા મેક્સિમમ ઘટે. પછી હાઇપરક્રોમિકનું કારણ તો કે કન્જુગેશન છે, ઓક્ઝોક્રોમ છે, પછી ડિનેટ્રેશન છે. હાઇપરક્રોમિકમાં તો કે સ્ટેરિક હિન્ડ્રેસ છે, પછી એચ બોન્ડિંગ છે, સ્ટ્રેકિંગ છે. પછી એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ, તેમાં તો કે બેન્ઝિન રિંગની ઉપર કોઈ પણ જે મોલેક્યુલ હોય હકલ નિયમ અનુસાર 4n+2 રેઝોનન્સને કારણે સ્થિત હોય. ઉદાહરણમાં આઈડિયા. પછી પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન તો કે એક કરતાં વધારે બેન્ઝિન રિંગ જોડાયેલા હોય એમાં શું કહેવાય, પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય. આઇસોલેટેડ હોય અને કન્ડેન્સેન્ટ હોય. આઇસોલેટેડમાં શું બેન્ઝિન રિંગ એકબીજાથી અલગ હોય અને કન્ડેન્સેન્ટમાં એકબીજા સાથે જોડાયેલી હોય. લક્ષણો તો કે વધારે સ્થિર છે, સામાન્ય રીતે કલરલેસ કે ક્રિસ્ટલાઇન સોલિડ છે, ઓછા ઉત્કલન બિંદુ ધરાવે છે અને મોટા ભાગના હાઇડ્રોફોબિક છે, પાણીમાં છે એ ઓગળતા નથી અને ટોક્સિક છે અને કાર્સિનોજેનિક છે. મહત્વપૂર્ણમાં જોઈએ તો કે નેપ્થેલિન CTNHO8 બે બેન્ઝિન રિંગ હોય, પછી એન્થ્રેસિન C14H10 3 બેન્ઝિન રિંગ હોય, પછી તો કે ફિનાનેન્થ્રીન તો કે 3 બેન્ઝિન રિંગ અને એંગ્યુલર ફ્યુઝડ હોય. પછી તો કે બેન્ઝોપાયરેન તો 5 રિંગ હોય. એરોમેટિક હાઇડ્રોકાર્બન એક બેન્ઝિન રિંગ સિમ્પલ ડેરિવેટિવ હોય. પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન એક કરતાં વધારે રિંગ હોય. ઉદાહરણમાં બેન્ઝિન ટોલ્યુએન, નેપ્થેલિન, એનેન્થ્રેસિન, બેન્ઝોપાયરીન વગેરે. ખાસ લક્ષણો તો કે રેઝોનન્સની સ્થિરતા દર્શાવે અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. જ્યારે પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન તો કે વધારે રેઝોનન્સ સ્થિરતા અને વધારે ટોક્સિક અને કાર્સિનોજેનિક હોય. આઈ હોપ તમને આ ચેપ્ટર સમજાઈ ગયો હશે અને બહુ ડિટેલમાં આપણે કવર કરેલું છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. આખું બધા વિડીયો જે છે એને પ્લેલિસ્ટમાં આપેલા છે, જો તમે એનો વિઝિટ કરી તે પણ જોઈ આવજો. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો આખો સિલેબસ અપલોડ કરેલો છે, તે પણ જો તમારે એક્ઝામ આપવાની હોય તો આપી દેજો. આઈ હોપ કે તમારી એક્ઝામ છે બહુ જ સારી જશે એવી આશા રાખું છું. 2 વખત એક્ઝામ કેન્સલ થઈ છે, હવે ફાઇનલી લેવાઈ જાય તો માની જાય. થેન્ક યુ.